ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। મિડલ ઈસ્ટ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે। હવે આ યુદ્ધને પગલે જેનો ડર હતો તે સાચો પડી રહ્યો છે। ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ધીરે ધીરે વધવા લાગ્યા છે। તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર સ્પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્ડના ભાવમાં પ્રતિ લીટર ₹2.9નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારો વિવિધ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે। ઓઇલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, જો કે હજી સુધી નિયમિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। જે રીતે અત્યારે હાલ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં જ એક માઠા સમાચાર કહી શકાય, કારણ કે પ્રીમિયમ પેટ્રોલ છે એના ભાવમાં ₹2.9નો વધારો કરવામાં આવ્યો છે। જો કે રાહતના સમાચાર એ પણ છે કે હજી સુધી જે સાદું પેટ્રોલ અને ડીઝલ મળે છે એના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, પણ આગામી સમયમાં એ સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે એવી શક્યતાઓ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।